નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મહત્વના સમાચારોથી બુલેટિનની શરૂઆત કરીએ। સૌપ્રથમ વાત કરીએ રાજ્યની જાણીતી નમકીનની કંપનીને સીજીએસટીએ નોટિસ આપ્યા હોવાનું સામે આવ્યું છે। ગોપાલ સ્નેકને સીજીએસટીની શોકોઝ નોટિસ કમ ડિમાન્ડ નોટિસ આપી છે। સીજીએસટીના જોઈન્ટ કમિશનરે નોટિસ પાઠવી છે। પેનલ્ટી સાથે ₹13.50 કરોડથી વધુ રકમ ભરવા નોટિસ ફટકારવામાં આવી હતી। ગોપાલ સ્નેક્સ નોટિસ પેનલ્ટીની રકમ ભરવા તાકીદ કરી હતી। પેનલ્ટી સાથે ₹13.50 કરોડથી વધુની નોટિસ પાઠવાઈ છે। ગોપાલ સ્નેકને નોટિસ પેનલ્ટીની પાઠવવામાં આવી છે। સીજીએસટીની નોટિસ રાજ્યની જાણીતી નમકીન સ્નેક કંપની ગોપાલ સ્નેકને સીજીએસટીએ નોટિસ પાઠવી છે। જોઈન્ટ કમિશનરે નોટિસ ફટકારી છે। રાજ્યની વધુ એક જાણીતી કંપનીને સીજીએસટી દ્વારા નોટિસ છે તે પાઠવવામાં આવી છે। ગોપાલ સ્નેક્સને આ સીજીએસટી દ્વારા નોટિસ પાઠવવામાં આવતા કહી શકાય કે રાજકોટમાં ચર્ચા જાગી છે। ₹13.5 કરોડથી પણ વધુ રકમની સીજીએસટી ની જે નોટિસ પાઠવવામાં આવી છે, આ સાથે કહી શકાય કે ડિમાન્ડ નોટિસ પણ પાઠવવામાં આવી છે। લાંબા સમયથી જે જીએસટી ન ભરતા એટલે કે સેન્ટ્રલ જીએસટી ન ભરતા આ નોટિસ છે તે પાઠવવામાં આવી છે। આ પ્રકારની ચર્ચા ક્યાંક ચાલી રહી છે, ત્યારે હાલ ગોપાલ નમકીન તરફથી કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા નથી મળી રહી, કારણ કે કહી શકાય કે સીજીએસટી દ્વારા આવી અનેક વખત કાર્યવાહી થઈ ચૂકી છે, ત્યારે વધુ એક કંપની સામે સીજીએસટી દ્વારા આ પ્રકારની કાર્યવાહી છે તે કરવામાં આવી છે। આ રકમ ખૂબ જ મોટી છે, એટલે કહી શકાય કે લાંબા સમયથી ક્યાંક ને ક્યાંક સેન્ટ્રલ જીએસટી ન ભરતા આ કાર્યવાહી કરવામાં આવી છે। રાજકોટના ધોરાજીના છાડ વાવદરમાં કાગળ પર ચાલતી શાળાનો મામલો સામે આવ્યો હતો, ત્યારે હવે આ મામલે રાજકારણ ગરમાયું છે। ભાજપ કોંગ્રેસના નેતાઓએ એકબીજા પર ગંભીર આક્ષેપો લગાવ્યા। કાગળ પર ચાલતી શાળા પર કાર્યવાહી ન કરવા ભાજપના નેતાઓની અધિકારીઓને ભલામણ કરી રહી હોવાનું કોંગ્રેસે આક્ષેપ કર્યા, જ્યારે ભાજપે કોંગ્રેસના આક્ષેપોને ફગાવ્યા અને કોંગ્રેસના આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા હતા। કારણ એટલું કે રાજકીય માણસોની સ્કૂલ છે, એટલે રાજકીય માણસો ચોખ્ખું ફંડ આપે છે। ભાજપ જયારે ચૂંટણી લડવા આવે એટલે કોઈ પણ એના માણસોને કાંઈ પણ કરતું નથી। આમાં ખુલ્લે આમ ભાજપના નેતા અને ભાજપની સરકારનો ખુલ્લે આમ હાથ છે। બધે બોગસ ડિગ્રી અને બોગસ કૌભાંડની અંદર ભાજપનો સીધો હાથ છે। હા, આજે આ છારવાદરની પ્રકરણની અંદર શાળાના જે સંચાલકો છે ને ભાજપ બચાવી દે છે, ચોખ્ખો આક્ષેપ જ છે। કોંગ્રેસ વાળાને સ્પષ્ટ શબ્દોમાં જણાવું છું કે ભારતીય જનતા પાર્ટીની સરકાર કોઈ પણ ની શેર શરમ વિના જ્યારે પણ કોઈની બોગસ વસ્તુ પકડાય છે, પછી તે પોલીસ હોય, સ્કૂલ હોય કે અન્ય કોઈ પણ વસ્તુ હોય, તો એમની સામે તપાસ થઈ અને વ્યવસ્થિત આયોજનબદ્ધ ફરિયાદ દાખલ કરી અને એમને કડકમાં કડક સજા આપવામાં આવે છે। આમાં કોઈ ભાજપના નેતાને બચાવવાની વાત જ નથી। ભાવનગરના સિહોરના ખાંભા ગામે દીપડો કૂવામાં પડ્યા હોવાનું સામે આવ્યું હતું। દીપડો કૂવામાં પડતા ફોરેસ્ટ તેમજ પોલીસની ટીમ ઘટનાસ્થળ ઉપર પહોંચી હતી। ફોરેસ્ટ દ્વારા રેસ્ક્યુ કરીને દીપડાને બહાર કાઢવામાં આવ્યો હતો। દીપડાનું રેસ્ક્યુ કરતા ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો હતો। આગળ વાત કરીએ જામનગરમાં ગેંગરેપના આરોપી હુસૈન શેખના 11 વીઘા ફાર્મ પર તંત્ર દ્વારા બુલડોઝર ફેરવી કાર્યવાહી કરવામાં આવી। જિલ્લા પોલીસ વડા ડિમોલિશન સમયે મોટા ધાવરિયા ગામના સ્થળે વિશાળ પોલીસ કાફલા સાથે હાજર રહ્યા હતા। આ ફાર્મ હાઉસ ગૌચર જમીન પર બાંધી ખોટા વેચાણ કરાર ઉભા કરાયા હતા। હુસૈન શેખ અને અફઝલ જુનેજાએ ખોટા વેચાણ કરારનો ખરા તરીકે ઉપયોગ કર્યો હતો। ગ્રામ પંચાયત પાસેથી મકાન વેરાની પહોંચ પણ મેળવી લીધી હતી, ત્યારે સરકાર સાથે છેતરપિંડી કરી હોવાની પંચકોશી ડિવિઝનમાં ફરિયાદ નોંધાઈ હતી।
જામનગરમાં જેલવાસ ભોગવી રહેલ કુખ્યાત હુસેન શેખ સામે પોલીસે ગાળીઓ કસ્યો છે અને વધુ એક ફરિયાદ દાખલ કરી છે. 4 દિવસ પૂર્વે 11 વીઘાના ફાર્મ હાઉસ પર બુલડોઝર ફેરવી દેવાયા બાદ આજ ફાર્મ હાઉસના ખોટા વેચાણ કરાર ઉભા કરી સરકાર સાથે છેતરપિંડી આચરી હોવાની વધુ એક ફરિયાદ દાખલ થઈ છે. ઉલ્લેખનીય છે કે હુસેન શેખની સામે ડ્રગ્સ, હથિયાર ધારા અને ગેંગરેપ સહિતની અડધો ડઝન ઉપરાંત ફરિયાદો નોંધાઈ ચૂકી છે. ઉપરાંત ગેરકાયદેસર લંગરિયા નાખી વીજ ચોરી સંબંધિત પણ કાર્યવાહી કરવામાં આવી છે. જૂનાગઢના ભૂતનાથ મંદિરના મહંત મહેશગીરી બાપુનું સૌથી મોટું નિવેદન સામે આવ્યું છે. જણાવ્યું કે મારા ગુરુ સિવાયના પંચગુરુ જે હતા તે લોકો મારી પાસે સેવા કરાવતા હતા, ખરાબ કામ કરાવીને ગુરુની સેવા હોવાનું જણાવતા હતા. તેમજ દેશના સૌથી મોટા કાંડ આ લોકોની ગેંગમાંથી જ બહાર આવશે તેવું મહેશગીરી બાપુએ જણાવ્યું હતું. तो ऐसे कई गंदे काम होते थे जो एक बच्चे को नहीं पता होता है और ये साधु समाज में ऐसे बहुत सारे गड़बड़ हो रही है. मैं तो ह्यूमन राइट को कहूंगा कि आप थोड़ा सा अंदर झांक कर को देखो. मैं पीएम साहब और सबको कहूंगा कि आप तहकीकात कराओ. ये हरिगिरी और उनकी गैंग के आप तहकीकात कराओगे, इस देश के सबसे बड़े कांड निकलेंगे साहब. एक ये धर्म की जो भ्रष्ट व्यवस्था है वो उखाड़ के फेंकना चाहिए. જૂનાગઢ મહાનગરપાલિકાનું ઊંચા ભાવે ડસ્ટબિન ખરીદીનું મસમોટું કૌભાંડ આચરાયું હોવાની આશંકા જણાઈ રહી છે. સ્વચ્છતા મિશન અંતર્ગત એક ઘરોને ભીનો અને સૂકો કચરો અલગ અલગ રાખવા માટે 10-10 લીટરની 2 ટોપલીઓ આપવાનું બજેટમાં નક્કી કરાયું હતું. દરમિયાન ગત વર્ષે 92,000 લોકોએ જ હાઉસ ટેક્સની ભરપાઈ કરી હતી. તેમને છતાં 1 લાખ લોકોની ગણતરી કરીને 2 લાખ કચરા ટોપલીઓ મંગાવાઈ છે અને આ ટોપલીઓ અમદાવાદની નીલકમલ લિમિટેડમાંથી મંગાવાઈ છે. જૂનાગઢ મનપાએ 2 લાખ ટોપલી જથ્થાબંધ ભાવે 170માં મંગાવી છે, જ્યારે નીલકમલ બ્રાન્ડની 10 લીટરની કચરા ટોપલી જૂનાગઢ શહેરમાં જ 145ના ભાવે છૂટકમાં વેચાઈ રહી છે. સુરેન્દ્રનગરમાં લીંબડી નેશનલ હાઈવે પાસે ભાજપના ધારાસભ્યની ઓનેસ્ટ હોટલ પર મારામારીની ઘટના બની. હોટલના સંચાલકો ગ્રાહકો પાસેથી એમઆરપી કરતા વધુ રૂપિયા માંગતા બબાલ થઈ હતી. ગ્રાહકોને હોટલ પાછળ ફાર્મ હાઉસ લઈ જઈ માર માર્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. તેમજ તેમને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યા હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. હોટલ સંચાલકો સ્ટાફ દ્વારા ગ્રાહકોને માર માર્યા હોવાનો વિડીયો પણ વાયરલ થયો હતો. સુરેન્દ્રનગરમાં લીંબડી લખતર રોડ ઉપર આવેલા શિયાળી બ્રિજનું કામ છેલ્લા 1 વર્ષથી ચાલી રહ્યું છે. શિયાળી બ્રિજનું કામ ચાલુ હોવાથી ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. અહીંયાથી 12થી વધુ ગામોના લોકો અવરજવર કરે છે, પરંતુ ડાયવર્ઝન માર્ગ પર અસંખ્ય ખાડાઓને કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલી ભોગવવી પડે છે. ત્યારે વહેલી તકે ડાયવર્ઝન માર્ગ સારું કરવામાં આવે તેવી લોકો દ્વારા માંગ કરવામાં આવી છે. સુરતમાં ઉધના વિસ્તારમાં ગેરકાયદેસર પાણીના જોડાણો નાખનારા ઔદ્યોગિક એકમો સામે કાર્યવાહી કરાઈ છે. શહેરમાં ડ્રેનેજ લાઇનમાં કેમિકલયુક્ત પાણીના અસંખ્ય ગેરકાયદેસર જોડાણ કરનારા 11 એકમો સીલ કરાયા છે. સાથે જ 22 જેટલા ઉદ્યોગકારોને નોટિસ સાથે કડક ચેતવણી અપાઈ છે. મનપાની ડ્રેનેજ લાઇનમાં કનેક્શન નિકાલ કરવાની માંગ ઉઠી હતી, જ્યારે મનપા દ્વારા ગુવાલક રોડ પર સર્વે હાથ ધરાયો હતો. સર્વેમાં કેમિકલયુક્ત પાણીને ડ્રેનેજ લાઇનમાં નાખતા હોવાનું સામે આવ્યું હતું. સુરતના કોઠારી પરિવારે લગ્ન પ્રસંગે અનોખો પ્રયાસ કર્યો છે. સુરતના ડોક્ટર વિપુલ કોઠારીના દીકરાના લગ્નમાં તાપી શુદ્ધિકરણનો સંદેશો મહેમાનોને આપવામાં આવ્યો. લગ્ન પ્રસંગમાં પણ તાપી શુદ્ધિકરણની થીમ આધારિત યોજવામાં આવ્યા. જય કોઠારીના લગ્ન પ્રસંગે વરવધુ જેવા પાર્ટીપ્લોટમાં પ્રવેશ્યા તેવા સૌપ્રથમવાર વધુ દ્વારા તાપી માતાને જળ અર્પણ કરવામાં આવ્યું અને ત્યારબાદ લગ્નમાં ઉપસ્થિત રહેલા તમામ લોકો દ્વારા તાપી નદીને શુદ્ધ રાખવાનો સંકલ્પ લેવામાં આવ્યો. મહેમાનો જાગૃત થાય તે માટે એક ડિસ્પ્લે પર તાપી શુદ્ધિકરણનો સંદેશો આપતી ક્લિપ સતત લોકોને બતાવવામાં આવી હતી. આયોજક મહેશ પટેલ દ્વારા તાપી શુદ્ધિકરણની થીમ તૈયાર કરવામાં આવી હતી.
ચિરંજીવ ડોક્ટર જયના લગ્ન પ્રસંગ નિમિત્તે અમે એવું નક્કી કર્યું છે કે તાપી માતાને શુદ્ધ રાખીશું, કારણ કે તાપી આપણી જીવાદોરી સમાન છે અને તાપીએ આપણને જળ આપ્યું, જીવન આપ્યું. એટલે એવું કહેવાય કે તાપી માતા આપણી જીવાદોરી છે, તો તાપીને આપણે શુદ્ધ રાખીએ. અમારા સંગીત સંધ્યાએ અમે થીમમાં ખાસ એ રાખ્યું છે તાકી બધાને અવેરનેસ આવે કે આપણી તાપી નદીને આપણે સ્વચ્છ રાખવાની છે. આપણે રોજે રોજ કામમાં પીવા માટે જે પણ પાણી વાપરીએ છીએ એ બધું આપણી તાપી મૈયામાંથી આવે છે. તો બસ ખાસ અમારો બધાને એ જ સંદેશો છે કે આપણે ગમે તે કરીને તાપી માતાને સ્વચ્છ રાખીએ. આજે તાપી નદીના શુદ્ધિકરણ માટેની થીમ રાખવામાં આવી છે. જળ એ જીવન છે અને તાપી મૈયા આપણી માતા છે, તો એને સ્વચ્છ રાખવું એ આપણી જવાબદારી છે. તો એનો આપણે દ્રઢ સંકલ્પ લઈએ અને તમે સંકલ્પ લો, એ જ અમારા આશીર્વાદ છે. મારા મિત્ર ડૉક્ટર વિપુલભાઈ કોઠારેના ચિરંજીવ પુત્રના લગ્ન પ્રસંગે એમણે એક સરસ મજાની થીમ પર સામાજિક મેસેજ આપવાનો, જનજાગૃતિ મેસેજ આપવાનો પ્રયત્ન કર્યો છે. આપણે સૌ નદી માતાને પૂજીએ છીએ, માતા માનીએ છીએ, પરંતુ એમાં કંઈક ને કંઈક રીતે ગંદકી કરતા હોઈએ છીએ. ત્યારે આજે નવ દંપતીની સાથે સપરિવાર કોઠારી પરિવાર અને ઉપસ્થિત તમામ મહેમાનોએ તાપીને સ્વચ્છ રાખવા માટે, નદી માતાઓને સ્વચ્છ રાખવા માટેનો સંકલ્પ લીધો છે. સુરતમાં ટ્રાફિકની બુમરાણ વચ્ચે એસવીએનઆઈટી બહાર 7 ફૂટ સુધીનું સર્કલ ફરી નાનું કરાયું છે. ટ્રાફિકની સમસ્યાને પગલે શહેરના વધુ 16 સર્કલ હટાવાયા છે અને સાથે જ લેક વ્યૂ સર્કલના ચેનેલાઇઝર નાના કરવામાં આવ્યા છે. પાર્લે પોઈન્ટ ડુમસ રોડ પર ટ્રાફિકના ભારણને કારણે 3 મહિના પછી ફરીવાર કામગીરીની નોબત આવી છે. સેન્ટ્રલ અને સરથાણા ઝોનમાંથી પણ 2 સર્કલ દૂર કરવામાં આવશે. ટ્રાફિક પોલીસ અને પાલિકા દ્વારા સંકલન સાધીને કામગીરી કરાશે. આગળ વાત કરીએ, સુરતમાં મહિલાનો ન્યૂડ વિડીયો વાયરલ કરવાના નામે 11 વર્ષ શારીરિક શોષણ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું છે. યુવતીને યૌન શોષણ કરી ધર્મ બદલવા દબાણ કરવામાં આવ્યું. સાથે 40 લાખ પડાવી વિધર્મી આફ્રિકા ફરાર થયો હતો, જેમાં યુવતીને ઇમોશનલી બ્લેકમેલ કરી સમીર નામના ઈસમે પ્રેમજાળમાં ફસાવી હતી. ઈમેલમાં અન્ય છોકરીઓ સાથેના લફરા હોવાનો પણ ઘટસ્ફોટ થયો હતો. ત્યારે લગ્નના નામે પીડિતા સાથે વારંવાર શારીરિક સંબંધો બાંધ્યા હતા. 11 વર્ષ સુધી શારીરિક શોષણ કરી પરિવાર સાથે આરોપી ફરાર થયો છે. આ મામલે ડિંડોલી પોલીસે સમીર કાકા, તેની માતા, બહેન અને ભાઈ સામે ગુનો નોંધાવ્યો છે. સુરત શહેર ભાજપ દ્વારા સંગઠન પર્વની રચના કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે. ભાજપના નવા વોર્ડ પ્રમુખની સંરચના કરવા માટેની પ્રક્રિયા હાથ ધરાઈ છે. સુરત શહેરના ઉધના સ્થિત ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશ સહિત મહાનગરના નિરીક્ષકોની ટીમ દ્વારા કાર્યકરોને સાંભળવાની શરૂઆત કરાઈ છે. આગામી સમયમાં કોર્પોરેશનના ઇલેક્શનને લઈને ભાજપની તૈયારી છે. નિરીક્ષકોની ટીમ દ્વારા શહેર ભાજપ સંગઠનમાં હોદ્દા ઈચ્છતા ઉમેદવારોને સાંભળવામાં આવી રહ્યા છે. અમદાવાદથી ભાજપના ચૂંટણી અધિકારી રાકેશ શાહની અધ્યક્ષતામાં પ્રક્રિયા છે. વોર્ડ કે મંડળમાં પ્રમુખ પદ માટે ઉમેદવારી કરવી હોય એની પ્રક્રિયાના ભાગરૂપે એક અમે ફોર્મ અમને આપીએ છીએ અને એ ફોર્મ અમને ફિલઅપ કરીને આપી જાય છે. પ્રદેશ તરફથી સુરત મહાનગરમાં હું અને મારા સાથી મિત્ર કુલદીપભાઈ આ કામ જોવે છે. આજ મહાનગરના 2 સિનિયર કાર્યકર્તા પંકજભાઈ અને રમેશભાઈ ઉપાણી અમારી જોડે સહાયકમાં છે. 2 દિવસની આ પ્રક્રિયામાં પણ જે પણ કાર્યકર્તા એ પાર્ટીના ક્રાઇટેરિયામાં આવતા હોય અને જેમને મંડળ એટલે કે વોર્ડના પ્રમુખ પદ માટેની ઉમેદવારી કરવાની ઈચ્છા હોય એ મિત્રો અહીંયા પોતાનું ફોર્મ આપી જાય છે અને એમની વિગત ભરીને અમારે ધ્યાને મૂકે છે. જૂનાગઢમાં મંતવ્ય ન્યૂઝના અહેવાલની ધારદાર અસર જોવા મળી.
મંતવ્ય ન્યૂઝના અહેવાલ બાદ પીએમજેની ચૂકવણી મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. મંતવ્ય ન્યૂઝે ગત 5 ડિસેમ્બરના રોજ અહેવાલ પ્રકાશિત કર્યો હતો. કલેક્ટર દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે. 65 હોસ્પિટલોમાં તપાસ કરવાનું સૂચન કરાયું છે. 3 કેન્સર હોસ્પિટલમાં પણ તપાસ શરૂ કરાઈ છે. આગળ વાત કરીશું મહત્વપૂર્ણ સમાચાર ભાવનગરથી સામે આવી રહ્યા છે. પોલીસ બેડામાં બદલીઓનો ધમધમાટ જોવા મળ્યો છે. પોલીસ બેડામાં મોટી ફેરબદલી. એસપી ડોક્ટર હર્ષદ પટેલ દ્વારા બદલીના આદેશ કરવામાં આવ્યા છે. 91 પોલીસ કર્મીઓની જિલ્લામાં આંતરિક બદલી કરવામાં આવી છે. હેડક્વાર્ટરના 28 અને નેત્રમના 5 પોલીસ કર્મીઓની બદલીનો આદેશ આપ્યો છે. કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલની જિલ્લામાં આંતરિક બદલી થઈ છે. ભાવનગર પોલીસ બેડામાં બદલીઓનો ધમધમાટ. પોલીસ બેડામાં મોટી ફેરબદલી થઈ છે. 91 પોલીસ કર્મચારીઓની જિલ્લામાં આંતરિક બદલી થઈ છે. એસપી ડોક્ટર હર્ષદ પટેલ દ્વારા બદલીના ઓર્ડર કરવામાં આવ્યા છે. હેડ કોન્સ્ટેબલની જિલ્લામાં આંતરિક બદલીના આદેશ. 28 હેડક્વાર્ટર 5 નેત્રમના કર્મચારીઓની બદલી કરાઈ છે. કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલની જિલ્લામાં આંતરિક બદલી થઈ છે. એસપી ડોક્ટર હર્ષદ પટેલ દ્વારા બદલીના ઓર્ડર આપવામાં આવ્યા છે. ભાવનગર પોલીસ બેડામાં મોટી ફેરબદલી. 91 પોલીસ કર્મચારીઓની જિલ્લામાં આંતરિક બદલી થઈ છે. વધુ વિગતો સાથે સંવાદદાતા હિરેન ચૌહાણ ફોન લાઈન પર જોડાયા છે. હિરેન, ભાવનગર પોલીસ બેડામાં મોટી ફેરબદલી, શું વિગતો? જે ચોક્કસ જણાવતા ભાવનગર શહેરની અંદર ઘણા લાંબા સમયથી પોલીસ બેડાની અંદર કળતર જોવા મળ્યો છે. કારણ કે અનેક પોલીસને લીવ રિઝર્વ પર મૂકી દીધા, ત્યારે સસ્પેન્ડ પણ અનેક કર્મચારીઓ થયા છે. ત્યારે આજે સાંજના સમયે ભાવનગર જિલ્લા પોલીસ વડા તરીકે 91 જણાની જે કહી શકાય કે કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલની આંતરિક બદલી થઈ છે. જેમાં સૌથી મોટું કહેવાય કે જે હેડક્વાર્ટર ખાતે અને નેત્રમની અંદર ફરજ બજાવતા હતા તેવા પોલીસ કર્મીઓને પણ ડિવિઝનમાં મૂકવામાં આવ્યો છે. ભાવનગર શહેરના ડિવિઝનો સહિત જે રૂરલ વિસ્તાર છે, તળાજા, મહુવા, અલથાણા સહિતના રૂરલ વિસ્તારના તેમજ એલસીબી ટ્રાફિક શાખા અને હેડક્વાર્ટરના નેત્રમના કર્મચારીઓની બદલી થઈ છે. હાલ 91 જણાની આંતરિક બદલી થતા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. હજી પણ લાગી રહ્યું છે કે 31 ડિસેમ્બર સુધીમાં ભાવનગર શહેરની અંદર પોલીસ બેડામાં મોટો ફેરફાર થાય તેવું લાગી રહ્યું છે. જી ચોક્કસથી આભાર જાણકારી આપવા બદલ. ભાવનગર પોલીસ બેડામાં મોટી ફેરબદલી. એસપી ડોક્ટર હર્ષદ પટેલ દ્વારા બદલીનો આદેશ આપવામાં આવ્યો. 91 પોલીસ કર્મીઓની જિલ્લામાં આંતરિક બદલી કરાઈ. આગળ વાત કરીએ, સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં યુવકે દરિયામાં છલાંગ લગાવી. સુરતથી આ મહત્વપૂર્ણ સમાચાર, જ્યાં યુવકે દરિયામાં છલાંગ લગાવી. ઘોઘાથી હજીરા આવતી રોરો ફેરીનો આ બનાવ છે, જ્યાં યુવકે દરિયામાં છલાંગ લગાવી દીધી. કે રોરો ફેરીના સ્ટાફે આ યુવકને બચાવ્યો હતો. યુવકને ફરી રોરો ફેરીમાં પરત લાવવામાં આવ્યો હતો. યુવકે દરિયામાં છલાંગ લગાવી દેતા રોરો ફેરીના સ્ટાફે આ યુવકને બચાવી લીધો હતો. બાદ ફેરીમાં પરત લાવવામાં આવ્યો યુવકને બચાવ્યા બાદ તેનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું. યુવકને સુરતની હજીરા પોલીસને સોંપવામાં આવ્યો છે. 25 વર્ષીય યુવકે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. કયા કારણોસર આ પગલું ભર્યું હતું તે કારણ જાણી શકાયું નથી. જોકે હાલ યુવકને બચાવ્યા બાદ તેનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. સુરતની હજીરા પોલીસને સોંપવામાં આવ્યો યુવકને. 25 વર્ષીય યુવકે જેણે દરિયામાં છલાંગ લગાવી દીધી હતી. ઘોઘાથી હજીરા આવી રહી હતી રોરો ફેરી. તે દરમિયાન આ બનાવ બન્યો. જો કે રોરો ફેરીના સ્ટાફે આ યુવકને બચાવી અને નવજીવન આપ્યું હતું. જે બાદ ફેરીમાં યુવકને પરત લાવ્યા બાદ યુવકનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું.
વધુ વિગતો સાથે સંવાદદાતા રાબિયા ફોનલાઈન પર જોડાયા છે. રાબિયા, યુવકે દરિયામાં છલાંગ લગાવી હતી, રોરો ફેરીના સ્ટાફે યુવકને બચાવ્યો. શું ઘટના બની હતી, વિગતો શું છે? ખાસ કરીને જે ભાવનગર ઘોઘા હજીરા વચ્ચે જે રો ફેરી હોય છે, જે રો પેક સર્વિસ ચાલી રહી હોય છે, આ સર્વિસના જહાજમાંથી અચાનક જ એક યુવક દરિયામાં ખાબક્યો હોવાનું જાણવા મળ્યું હતું. જો કે આ યુવકે આપઘાત કર્યો એવું સ્પષ્ટ જે છે ત્યાંના જે સ્ટાફ મેમ્બર છે તે કહી રહ્યા હતા. અને જ્યારે આ જાણ થઈ ત્યારે તાત્કાલિક તેમને નજરે જોનાર દોડી ગયા હતા. જો કે રોરો પેક સર્વિસના જે રેસ્ક્યુ ટીમ છે તે પણ યુવકને બચાવવા માટે દરિયામાં ડૂબે તે પહેલા જ તેને બચાવી લેવામાં આવ્યો હતો. રેસ્ક્યુ ટીમ દ્વારા યુવકને બચાવીને તેનું કાઉન્સેલિંગ પણ કરવામાં આવ્યું હતું. જે ગોગો હજીરા રોરો પેક ફેરી છે એ સર્વિસમાં એક યુવક અચાનક દરિયામાં પડ્યો હોવાની ક્યાંક હજીરા પોલીસને પણ જાણ કરવામાં આવી હતી, જેથી તે યુવકને હજીરા પોલીસ સ્ટેશન લઈ આવવામાં આવ્યો હતો અને પોલીસ દ્વારા પણ તેનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. અને ત્યારબાદ તે યુવક કોણ છે અને શું છે આ તમામના સવાલો જે છે તેની પાસે કરવામાં આવ્યા હતા. જો કે યુવકને સહી સલામત આ રોરો પેક સર્વિસમાંથી બચાવી લેવામાં આવ્યો હતો અને અચાનક જ તેના દરિયામાં ખાબકતા અનેક સવાલો પણ ઉભા થઈ ગયા હતા. કારણ કે કેટલીક જે કહી શકાય છે કે પોલીસ સૂત્રોનું જો માનવામાં આવે તો યુવકે આપઘાત કર્યો હોવાનું સૌપ્રથમ તેણે પોલીસને નિવેદન આપ્યું હતું, પરંતુ ક્યાંક પોલીસ દ્વારા અચાનક જ એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે યુવકને વોમિટિંગ થઈ હતી, ક્યાંક તેને ચક્કર આવ્યા હતા, જેથી તે અંદર પડી ગયો હતો. પણ ક્યાંક ને ક્યાંક જે યુવક છે એણે છલાંગ લગાવી હોય એવું પણ ક્યાંક ત્યાંના જે સ્થાનિકો છે તે કહી રહ્યા છે. ગોગોથી હજીરા જે રોરો ફેરી છે તેનો આ બનાવ સામે આવી રહી છે, જેમાં સ્ટાફ દ્વારા જે છે સહી સલામત યુવકને બચાવી લેવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેને બચાવીને તેનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. રોરો ફેરીનું જે જહાજ છે એ સુરતના જે હજીરા છે ત્યાં પહોંચ્યું હતું અને યુવકને સુરતની હજીરા પોલીસને સોંપવામાં પણ આવ્યો હતો. 25 વર્ષીય યુવકને આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું પણ ક્યાંક જાણવા મળી રહ્યું છે. જો કે આ આપઘાતના પાછળનું કારણ શું છે હજી જાણવા નથી મળી રહ્યું, પણ સુરતની જે હજીરા પોલીસ છે એમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે યુવકને ચક્કર આવ્યા હતા અને ત્યારબાદ તેને વોમિટિંગ થઈ હતી, જેથી તે તેમાં પડી ગયો હતો. પણ ક્યાંક પ્રથમ યુવક દ્વારા આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું નિવેદન આપવામાં આવ્યું હતું. હાલ યુવક આપઘાત હતો કે પછી એ પડી ગયો હતો એ એક રહસ્ય સામે આવી રહ્યું છે. જી ચોક્કસથી રાબિયા, આભાર જાણકારી આપવા બદલ. યુવકે દરિયામાં છલાંગ લગાવી હતી. ઘોઘાથી હજીરા આવતી રોરો ફેરીમાં બનાવ બન્યો હતો. જોકે રોરો ફેરીના સ્ટાફે આ યુવકને બચાવ્યો હતો અને યુવકને બચાવવા બાદ તેનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. જહાજ બાદ સુરતના હજીરા પહોંચ્યું હતું અને સુરતની હજીરા પોલીસને સોંપવામાં આવ્યો હતો આ યુવકને. 25 વર્ષીય આ યુવકે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જોકે હજીરા પોલીસે પણ આ યુવકનું વધુ પૂછપરછ હાથ ધરી છે, તેનું નિવેદન નોંધ્યું છે. આગળ વાત કરીએ, જામનગરથી સમાચાર આવી રહ્યા છે કે જ્યાં વીજ શોક લાગતા માતા પુત્રનું મોત નીપજ્યું. જામનગરના ગાંડુકા ગામનો આ બનાવ છે, જ્યાં વીજ શોક લાગ્યો માતા પુત્રને અને મોત નીપજ્યું. રસોઈ બનાવતી વખતે વીજ શોક લાગતા મહિલા અને પુત્રનું મોત નીપજ્યું હતું. હંસાબા રાઠોડ નામના મહિલાનું મોત નીપજ્યું. મહિલાને શોક લાગ્યો હતો, જે જોતા તેનો 13 વર્ષનો દીકરો પણ માતાને બચાવવા જતા 13 વર્ષના દીકરાને પણ વીજ શોક લાગ્યો હતો અને તે પણ મોતને ભેટ્યો હતો. ગાંડુકા ગામનો આ બનાવ છે, જ્યાં વીજ શોક લાગવાથી માતા અને પુત્રનું મોત નીપજ્યું. રસોઈ બનાવતી વખતે વીજ શોક લાગતા મહિલા અને પુત્ર બંનેનું મોત નીપજ્યું. હંસાબા રાઠોડ નામના મહિલાનું મોત નીપજ્યું છે. માતાને બચાવવા જતા 13 વર્ષીય દીકરો પણ તેને પણ વીજ શોક લાગ્યો હતો અને તેનું પણ વીજ શોક લાગતા મોત નીપજ્યું હતું. જામનગરની આ ઘટના છે. જામનગરના ગાંડુકા ગામે માતા અને પુત્રનું મોત નીપજ્યું. વીજ શોક લાગતા મોત નીપજ્યું હતું માતા અને પુત્રનું. રસોઈ બનાવતી વખતે વીજ શોક લાગતા મહિલા અને તેના પુત્રનું મોત નીપજ્યું હતું. મહિલાનું નામ હંસાબા રાઠોડ હોવાનું સામે આવ્યું છે. જેઓ રસોઈ બનાવી રહ્યા હતા તે દરમિયાન અચાનક વીજ શોક લાગ્યો હતો અને તે જોઈ તેને બચાવવા 13 વર્ષના દીકરાએ પણ બચાવવાનો પ્રયાસ કર્યો હતો કે તેને પણ વીજ શોક લાગતા 13 વર્ષના દીકરાનું પણ મોત નીપજ્યું છે. માતાને બચાવવા જતા 13 વર્ષનો દીકરો પણ મોતને ભેટ્યો. ગાંડુકા ગામની આ ઘટના છે, જ્યાં વીજ શોક લાગવાથી માતા અને પુત્રનું મોત નીપજ્યું.
હંસાબા રાઠોડ નામના મહિલાનું મૃત્યુ નિપજ્યું છે. મહિલા રસોઈ બનાવી રહી હતી તે દરમિયાન અચાનક વીજ શોક લાગ્યો હતો. તો કે 13 વર્ષનો દીકરો માતાને બચાવવા જતા તેને પણ વીજ શોક લાગ્યો હતો અને માતા અને પુત્રનું મોત નીપજ્યું હતું. અત્યારે હાલ બુલેટિનમાં બસ આટલું. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.